બધા આવી ગયા ને? હા બધા આવી ગયા. તો હવે છે ને બધા મારી વાત ધ્યાનથી સાંભળો. આપણે છે ને ખેતરમાં રોજડાનો ને ભૂંજરાનો બહુ ત્રાસ છે. કાંઈ છે ને પાક રહેવા જ નથી દેતા. મારી તો વાડીમાંથી છે ને બધો પાક ઉપાડી ગયા. એ પથુભાઈ તો ઈ તમારે જોવાનું હોય, અમારે શું છે? હાલો હાલો આ હાટું એ બોલાવ્યા. એટલે આ ભાઈ મારે એકનો પ્રશ્ન છે ખાલી, તમારા ખેતરે નથી આવતા રોજડા ને એવું? એ પતુભાઈ અમારે કપા ના રહેવા દીધો, અમારે ખાઈ ગયા કપા. સાચી વાત છે પતુભાઈ. ઝટકા મશીન મૂક્યું તો ને એ તોડીને ગળી જાય છે, કાંઈ રેવા જ નથી દેતા હવે. અરે ખબરી, હવે જો આપણે કઈ એવા તો નવરા છીએ નહીં કે સતત ખેતરને વાડીએ જ રહીએ, બરોબર છે? તો હું શું કહું છું, આપણે એટલા જણા છીએ, બરોબર છે? બે વારા રાખી દઈએ તો બે જણા જાય, 2 જણા દિવસે ને 2 જણા સાંજે, તો બધાને છે ને જાવું નહીં, બીજા બધાનું જે કઈ કામ હોય એ પતી જાય. ઈ વાત હાચી છે. લ્યો એ મુદ્દાની વાત કરી હતી. તો બરોબર છે ને? જેમ કે ખબરી તું છો, ગજુભાઈ તમે છો, 2 જણા તમે છો, દિવસે જાઓ છો, બધાને ખેતરને સાચવી લેવાનું, ધ્યાન રાખવાનું. આંજે ઉના દાદા જાય, હું જાવ, એવી રીતનું આપણે સાચવી લઈએ. હા પતુભાઈ, તો આજ રાતે ગજુ તારો અને પત્રી તમારો વારો. હા હા. ના 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 હું નહીં. કેમ? એ ના મને નો મજા આવે ભાઈ. એ ભાઈ મજા નથી આવે, ખેતરનું ધ્યાન રાખવાનું છે. એલા ભાઈ ના ના પણ વાંધો હું ઈ તો કે એ મને બીક લાગે છે રાતે. છે ને હું કહું એમાં એવું છે, ભૂત થી છે ને ઈ ભાઈ ને બીક લાગે. રાતે નહીં આવે. આવડો મોટો ભૂત છે ને એ. એ ભાઈ હું નહીં ભાઈ કા હવારે વારો રાખું કા. એલા પત્રી, હવે છે ને આ સમયમાં ભૂત ને એવું કાંઈ ન હોય ભલામણા. ભૂત તો છે ને, જો ભૂતની વાત નીકળી છે ને તો મારા દાદાની વાત કહું તમને. એ ના 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 એ વાત નથી, એ વાત નહીં આપણે આ વારાનું કરો ને. વાત તો સાંભળો દે. વાત તો ખરી. જો એકવાર છે ને રાતે મારા દાદા છે ને વાડીએથી ઘરે આવતા હતા, તો એની સામું છે ને મોટું જબર ભૂત આવ્યું. એ ના 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 એ વાત પાછી ફેરો ને ભાઈ. એલા એ મજા આવશે પત્રી, સાંભળ તો ખરી. તું વાત સાંભળ પતુભાઈ તેમ કહો. અને મારા દાદા છે ને પત્રી, એમ તારી જેમ બીકણા નહોતા, મદદનું ફાડ્યું હતા. એને છે ને ભૂત એને બથો બથ 2-3 કલાક સુધી બાંધાઈ. ભૂત આવી પાછા. હા, અને પછી છે ને મારા દાદા પાસે થોડીક તાંત્રિક વિદ્યા જાણતા હતા, તો એની છોટલી પકડીને છે ને બોટલમાં પૂરી દીધી, અને પછી ઘરે લાવ્યા. તમે બધાએ બોટલમાં ભૂત જોયું હતું. હે એ પથુભાઈ આવી વાત ક્યાં કરો, આ ઘરે નહીં પહોંચી શકે. એટલે પતુભાઈ પેલા ભૂત હતા ખરો એમ ને? અરે ભૂત હતા ખબરી, પણ હવે છે ને આવું કાંઈ હોય ને. હવે આ કળિયુગના માણસ છે ને ભૂત જેવા થઈ ગયા છે. એમાં ભૂત બિચારું ક્યાં આવવાનું? હા પતુભાઈ સાચી વાત છે. અત્યારથી પેલા હું નાનો હતો ત્યારે નવરાત્રી જોવા જતો ને, હા? આ નો સુડેલ કવડી ખબર છે? થાંભલા જેવડી, થાંભલા જવડી. થાંભલા જેવડી ગડા. આ વાહ ઢગલા તાવે, આમાં જોઈ તો બીક લાગે. આવડી સુડેલ હતી. પતુભાઈની વાત બધી સાચી છે, પણ એ બધું હતું ને એ બધું પહેલા હતું, હા. કાંઈ નથી. હા બા હવે વાત મૂકો ભાઈ, હાલો હાલો. પણ હે પતુભાઈ, અત્યારે ભૂત તમને મળ્યો હોય તેમ બીવો? અરે ના ભાઈ ના, ખબરી હું બીતોશ અને તું અત્યારની વાત કરે. અત્યારે દિવસ છે, ભલામણા ભૂત છે ને રાતે આવે દિવસે આવે. એ પતુભાઈ ભૂતને કેમ ખબર રાત છે કે દિવસ છે? એમ તમે તો કેવી વાત કરો. હા. ભૂત કોનું નામ પડ્યું હોય? ઈ ભૂત એક હોય તો જ ભૂત પડ્યું હોય. તું ભાઈ પછી હળો હળો ઓછા ગોળા મારજો. ભૂતને કાંઈ ખબર ન પડે. રાત છે કે દિવસ છે એને કાંઈ એવી ખબર પડતી હોય તો સારું જ ને. એ ભાઈ. આપણે જો માણા થઈ જાય. હવે વયા જઈ, વરસાદે રહી ગયો, ચાલ વયા જઈ હવે. એ પથુભાઈ સા પાઈ ગયો પછી નીકળી. એલા પણ મેં ક્યાં ના પાડી. આ જો વરસાદ આવતો તો એમાં મારે કોને દૂધ લેવા મોકલું? ગાડા જો વરસાદ રહી ગયો છે, દૂધ લેતા જા. એ ભાઈ દૂધ લેવા મને મોકલે ને કહેતા હાલ આપણે ઘરે જઈને પી લેવું. પણ કાંઈ જવું નથી. મારી વાત સાંભળ તું. અલે આપણા ઘરે છે ને ડાયરેક્ટ દૂધની કોથળી લઈને આવજો. હું ઘરે પહોંચું તો બીજા ક્યાં આડો થતો નહીં હો. આ દૂધ અને બિસ્કુટ લેતા આવો, બરોબર? આ ભાઈ લેતો આવ્યો. હાલો તું પર રામે રામ વરસાદ નહીં ગયો તો ઘરે વહી આરામ. એ પથુભાઈ તમ તાર અમને પૈસા આપો, પચરી લઈ આવજો. એલા હવે ભાઈ તો હવે ઘરે જાવ ને, બહાર છે ને ચા પી લેજો. મારે છે ને ગામમાં જાવું છે એટલે હું ભાગું જ છું. હવે મારે છે ને બીજી વસ્તુ લેવા જવાની છે. આ તો બધા બેઠા હોત તો ચા મગાવે, પણ બધા વયા ગયા. લે તો ગજુભાઈ હું ભાગું છું, બીજું હું. હા તો ભાઈ ગયું, હાલો હાલો હાલો. હે ગાંડા, ઓય ઉભર એલા. એ ભાઈ મારે કામ છે, ખબર અત્યારે કેમ જ નથી. એલા ભાઈ મને ખબર છે તારે ટાઈમ નથી, બહુ ઉતાવળ પણ તારે તો. મારે તો દૂધ લેવા જવાનું છે અને બિસ્કુટ લેવા જવાનું છે. જો તું મારા ઘરે ન આવતો ને હું બિસ્કુટ નહીં આપું ને સાય તને નહીં આપું. એલા ભાઈ મારે તારી સાય નથી પીવી. તો શું કામ છે? આ તો હું તને શું કહું છું, પથુભાઈ કેટલા રોપ કરતા હતા. એ પતુભાઈ ના દાદાએ ભૂત પકડ્યું એટલે રોપ તો કરે છે ને. પતુભાઈ બીવે નહીં પાછા કાંઈ. પણ પથુભાઈએ તો નથી પકડ્યું ને. પતુભાઈ ને એને દાદાએ પકડ્યું હતું. પથુભાઈ કોઈ દે ભૂતની વાત ન કરે ને એવું કરાવી દેવું છે આપણે. એ એવું વળી શું કરવાનું? આય ઓ ખબરી મસ્ત પ્લાન છે. પતુભાઈ બી જ જાય છે આમાં. આજ નદી સા ન પીને તો હાલ છે, સા કરતા આમાં મજા આવશે.
આમાં મજા આવે છે હો. હા હાલ તૈયાર થઈ જા તું હાલો. બરાબર હા મારા હારા એક કે હાસું ખોટું બોલ્યા નહીં કે હંમેશ એને હાચવી લેવું ખેતર. કેવું મસ્ત તમે બધાને સમજાવ્યું હતું તો બધાને કામ થઈ જાય. પણ મારે એકને ક્યાં હાચવવાનું છે, બધાને પોતપોતાના ખેતર હાચવવાના છે. પેલા મીટિંગ છે ની આટલું ભેગી કરી હતી ને વાત કે આવી ભૂતની વાતમાં રહી ગયા ને આ કઈ હરખું નક્કી ન થયું. મારા બેટા બધા ફાટલી નોટો ભૂતની વાત આવીને ત્યાં ભાગી ગયા. કાંઈ વાંધો નહીં, હવે હું મારું ખેતર તો હાસું, એ બધાને ખેતરનું જે થવું હોય થાય. વાહ ગાંડા વાહ, મસ્ત તૈયાર થઈ ગયો હો. પણ આમ જો પથુભાઈ આવે જ છે ઓલા શેઠેથી, એવા બીવરાવજે ને કે કોઈ દે ભૂતની વાત ન કરે. ખબર છે, આમાં ગરમી બહુ થાય છે હો. હવે પણ ગરમી થાય ને મજા એટલી જ આવશે આમાં, તું જોજે. આ તો કાંઈ વાંધો નહીં. હા હું હંતાઈ જાઉં છું. જો પથુભાઈ આવે જ છે. ઓ વઈ જા, વઈ જા. હજી તો હમણાં ભૂતની વાત કરી છે હજી ઉભા નથી રહેતા. એ ખબરી હવે એ હાથમાં જ ન આવે, ઠેર ગામ સુધી જો ધમરાટી મારે જાય. એ ખબરી આમાં મજા આવી હું. કેમ હું નતો કેતો ચા કરતા આમાં મજા આવશે. એ હવે શું કરું? હવે હું હજી તો આપણે કેટલા જણા મીટિંગમાં હતા, જે બહુ ફાકા ઠોકતા હતા ને બધાનો હોરો પાડી દેવો છે. હાલ તો હાલ. હા એ ગધુભાઈ, તમને ખબર છે મને ભૂતની બીક લાગે તો ન્યા એવી વાતો કરવાની શું જરૂર હતી? હે પત્રી, મેં ક્યાં એકેય વાત કરી ભૂતની? હું તો ના પાડતો તો. એ કાંઈ ના નથી પડી. એ ગધુભાઈ, એમને કહી દેવાય કે ભૂતની વાત અહીંયા કરતા નહીં, અહીંયા જે હેતુથી ભેગા છે ને ઈ જ વાત કરવાની. પત્રી તું નો કેતો હોય, મેં તો કીધું તું કે પત્રીને ભાઈ ભૂતથી બીક લાગે એમ. હવે એ ગધુભાઈ, ભૂતથી બહુ બીક લાગે. હવે તમે વાતો કરીને રાતે હવે મને ઊંઘ નહીં આવે. લ્યો લ્યો તો આમાં પત્રી હું કરું હવે કે? એ લે હું કરવાનું? એ ગધુભાઈ ના પાડી દીધી હોત ને તો કામ તમામ થઈ જાય. હવે હું પત્રી હવે બેઠો રે ને ભાઈ અહીંયા. તું બેઠો રે વરસાદમાં ટાઢ વાર. એ ખબરી મજા આવી કે ને? કેવો બી જોઈ? બહુ મજા આવી. એ પત્રી તો આવી હતા, ઉભા થઈ જા. પત્રી હું તો એ ગાંડો છે. એ ગાંડા આ તો ભરી ગયો. હે જો એ પત્રી 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 હવે હવે હું એ ગાંડા તું ભૂત હતો? હું તો બીવરાવતો તો, ખાલી બીવરાવતો તો. ખોટો રમત કરતા હતા. એ પત્રી ઊભો થા, તો જો ગાંડો છે, ભૂત બનેલો કોઈ નથી. પત્રી પત્રી કાંઈ નથી થયું. દવાખાને લઈ જાઓ, કાંઈ નથી થયું. હે ધબકારા બંધ થઈ ગયા? એ ગાંડા, એ ખબરી તમને ખબર છે, એક તો આ બી ગયેલો હતો ભૂતથી, અને તમે ભૂત બનીને આને બીવરાવ્યો, હૃદય બેહી ગયું. આ ગયો. અમે તો મસ્કરી કરતા હતા. હવે હું મસ્કરીમાં કોક માણા હોઈ ગયો. જો તો ખરી પોલીસ કેસ થાય, તું જાય જેલમાં. એ ભાઈ જેલમાં ન જાઉં, આને સમસાન ભેગો કરો, હાલો જલ્દી. હું શમશાન ભેગો કરો. હવે આના ઘરે પેલા કેવું પડે, અને પેલા તો તારા ભાઈને કેવું પડશે, ગાંડાએ આવું કર્યું, પત્રીને મારી નાખ્યો, ભૂત બનીને બીવરાવ્યો ને પત્રી વયો ગયો. એ મારે એને મારવાનો ઈરાદો નતો, ખાલી બીવરાવાનો જ ઈરાદો હતો. પણ આવું કરાય ગાંડા? આમ તો તારું નામ બરોબર જ છે ગાંડો. ગાંડા ત્યાં મારી નાખ્યો. લ્યો એ ગજુભાઈ એ બધું જાવ દો. હાલો પેલા આના ઘરે લઈ જઈએ ને. હું ઘરે પેલા છે ને તારા ભાઈ પાસે જવાનું છે, આને ઉપાડો. હાલો પેલા તારા ઘરે જ જવાનું છે ગાંડા. તારા ભાઈ ને આજ કહું જો આમ કર્યું એમ. હાલો હાલો મારા ઘરે લઈ ચાલો. પડો આગળ જાવ ને દીધા, આગળ જાવ, આગળ જાવ. આ પછી હું છું. એ હું છું, હું બી ગયો. એ કાંઈ નથી થયું નાદા, જરીક ભરખાઈ ગયો છે. એ હું જરીક ભરખાઈ ગયો, વયો ગયો ને કે જરીક ભરખાઈ ગયો. એ ભરખાઈ ગયો હોય કે હરખાઈ ગયો હોય, તમારા ઘરે હું લઈને આવ્યા પણ. એ તમારા ઘરે જ લઈને આવે ને, ગાંડાને પૂછો પેલા. જો એ લે આ બધા હું વેશ પહેર્યા પડશે. એ ભાઈ ભૂત બનેલો છું હું. હે ભૂત બન્યો, અને બીવરાવાનો હતો ને એટલે હું ભૂત બન્યો થો. ચાલે ત્યાં બીવ રહ્યો. એ ભાઈ થોડોક બીવરાયો ને કે ભરખાઈ ગયો કે મરી ગયો. હે ભાઈ મરી ગયો એમ કે છે આ લોકો. મરી ગયો હા મરી ગયો. ના જીવ છે હજી આમાં. હે આ દવાખાને લઈ જાવ થાવું પડો. એ મફત જવાય દવાખાને?
હા આમાં હું કરું લે એ કાંઈ વાંધો નહીં, હું પોલીસને ફોન કરી પોલીસને ફોન જ કરો ડોબારે ખાવ એ ભાઈ આમ જો મેં ભરખાઈ દીધો ને એટલે મારું નામ આવશે. પોલીસ કેસ થાય ને તો એને દવાખાને જવાનું પૈસા આપી દે ને. હા મને ખબર છે ડોબારે ખા એ ઘડી ખબર હું લઈ આવું પૈસા હા, આવી મસ્કરી કાંઈ કરવાની હોય. એ પત્રી મારો ભાઈ ઊભો થઈ જા ને કામ જો. એ પત્રી એ શાંતિ રાખ્યા કાંડા. ખબરી આ બધું મોંઘું પડ્યું હો ભાઈ મને. હવે એક કામ કરો હજી જીવ છેડો થોડો છે ને આઈ લો 10,000 રૂપિયા લઈ જાઓ અને તમ તારામ જો આને છે ને દવાખાને લઈ જજો કે અમારા બે ભાઈનું માંથી એક નામ ન આપવું જોઈએ હવે હા, નામ કોઈનું નહીં આવે. અને જો 10,000 ઘટશે ને તો ફોન કરીશ, દવાખાને આવજો. હા લ્યા, હા હું પાડે ડોબા રેખા અને એ ગાંડા એ ખબરી, તમે જે નિશાળમાં ભણતા ને ત્યાં હું ને પત્રી છે ને 7 વાર નપાસ થયેલા છે. કેટલી વાર? 7 વાર. આ તમારા આઈડિયા છે ને અમારી પાસે કામ ન લાગે ભૂત બનીને બીવડાવવાના. અડધા ગામના ભૂત મારીને પત્રી થી બીવે. અરે પત્રી ઉભો થા, હાલ આપણે બધા એ ભાઈ ઈ તો વયા ગયા. ડોબા રેખા ઓય બાપા આવા ભૂત બનવામાં મારા 10,000 રૂપિયા ગયા તને કોઈ કીધું તું આવું ભૂત બનવાનું એ ભાઈ ખબરી એ